રાખી હોમ મારે સિતરાવું છે નોમ મેળે જટ જઈએ. હાય ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના જાણીતા સિંગર એવા તૃપ્તિબેન ગઢવી આપણી સાથે છે. ખાસ હું અવારનવાર કહેતો હતું, રાજાથી કરી અને રંગ સુધીના લોકો પ્રભુ દ્વારકાધીશને દર્શન કરવા આવે છે. ખાસ તૃપ્તિબેન, પહેલાં તો જય 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 દ્વારકાધીશ થઈ જાય. જય 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 દ્વારકાધીશ. બેન, ખાસ જે મને પરબતભાઈએ કીધું કે આજે જે તમારું એક સોંગ રિલીઝ થયું, સોંગની પહેલાં તો બે લાઈન થઈ જાય દર્શકો માટે. જી ચોક્કસથી. હૈયે રાખી હોમ મારે સિતરાવું છે નોમ મેળે જટ જઈએ. હૈયે રાખી હોમ મારે સિતરાવું છે નોમ મેળે જટ જઈએ. થેન્ક યુ બેન. સોંગનો પહેલો દિવસ આજે જ્યારે રિલીઝ થયું છે અને સીધા દ્વારકાનાથના આશીર્વાદ, શું છે તમારો અને દ્વારકાધીશનો નાતો? જી એમાં એવું છે કે હું દર પૂનમે અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવું છું. અને થયું એવું કે આજે મારા ગીતનું રિલીઝ છે અને હું હંમેશા જ્યારે મારા પ્રોગ્રામ્સ ન હોય ત્યારે હું આગલે દિવસે આવવાનું પસંદ કરું છું દ્વારકામાં. અને આજે મારું ગીત રિલીઝ થયું છે અને કાલે પૂનમ છે એટલા માટે હું દ્વારકામાં આવી છું. એટલે સાથે સાથે દ્વારકાધીશના પણ આશીર્વાદ મને મળી જશે. ખાસ તમારી જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે, ઘણા બધા સેલિબ્રિટીઓ સાથે આપના ફોટોઝ આપની મેમરી શેર કરેલી છે. ઘણા બધા લોકોની આપ સ્ટોરી પણ મૂકતા હોવ છો. ખાસ હમણાં એવા પણ સમાચાર મળ્યા કે એક બેન જે 6 વર્ષની નાની ઢીંગલી ચાલીને આવતી હોય એમને પણ આપ મળીને આવ્યા છો. શું કારણ એનું? એટલે એમાં એવું છે કે અમે લોકો આવતા હતા અહીંયા દ્વારકા આવવા માટે અને ખ્યાલ છે હમણાં અમે ત્યાં ભેગા થઈ ગયા એટલે પછી થયું કે ત્યાં વાતચીત કરી, ત્યાં હોટેલ પર એ લોકો ઊભા હતા. તો પછી એ દીકરીને મળ્યા કે પૂછ્યું કે કેવી રીતે એને ઇન્સ્પિરેશન મળી કે આવી રીતે આટલી નાની ઉંમરમાં. એટલે પછી એની મુલાકાત લીધી અમે અને પછી અહીંયા દ્વારકા આવ્યા. ખાસ બેન, એવી પણ વાત કે થોડા ટાઈમ પહેલાં એ પણ આપના સોંગ વાયરલ થયું હતું. ઘણા લોકોએ આપનો અને જે વિશ્વનું ધનિક પરિવાર કહેવાય નીતાબેન અંબાણી એમની સાથે જે ફોટા આપને મૂક્યા હતા. અને ખાસ એવું પણ વાત છે કે આપણે એન્ટેલિયામાં પણ ગણેશ ઉત્સવ ટાણે પ્રોગ્રામ કરેલો છે. શું કહેશો બાબત આપ? જી મેં ગણેશ ઉત્સવમાં એન્ટિલિયામાં પરફોર્મ કર્યું હતું. પાર્થિવભાઈ ગોહિલ આપણા બહુ જાણીતા એવા આર્ટિસ્ટ છે, એમના થ્રુ હું એન્ટિલિયામાં ગઈ હતી અને એમને ત્યાં ગણેશ ઉત્સવનો ફર્સ્ટ ડે હતો ત્યારે મેં પરફોર્મ કર્યું હતું. ખાસ અત્યારે જ્યારે ટ્રેન્ડિંગનો જમાનો ચાલી રહ્યો છે, ઇન્સ્ટામાં પણ આપ એક્ટિવ હોવ છો, આપને ગમતું ટ્રેન્ડિંગ સોંગ? અત્યારે હાલમાં મારું એક દ્વારકાધીશ માટેનું કે જે મારું એક સપનું હતું એ જ પ્રમાણે લખાયેલું એક ગીત હમણાં મેં લોન્ચ કર્યું છે. એની લાઈન હું સંભળાવી દઉં. મારું નાનું એવું સપનું એ કાન્હાજીને મળવું, એની સામે બેઠી બેઠી એની મીઠી મુરલીઓ સાંભળું. મારું નાનું એવું સપનું એ કાન્હાજીને મળવું, એની સામે બેઠી બેઠી એની મીઠી મુરલીઓ સાંભળું. મનમાં બધા કોડ બાંધી તારી નગરીમાં આવું છું કાન્હા, હું તારા હુકમને માની હવે જલ્દીથી આવું છું કાન્હા. મારો દ્વારિકાધીશ બોલાવે છે હાલો ને જટ જાવી, મારો કાનુડો બોલાવે છે હાલો ને જટ જાવી. કાનુડાની વાત હોય, આપે કીધું કે હું પૂનમ ભરવા આવું છું, તમને કેવા પરચા દ્વારકાધીશના? એટલે અત્યાર સુધીમાં એવું છે બધા કે પૂનમ ભરવા આવતા હોય અને એમ કે તમારી સળંગ પૂનમ નથી ભરાતી એમ. અને પ્લસ એવું છે કે કંઈક ને કંઈક અડચણ આવતી હોય, પણ મને આજ સુધી દ્વારકાધીશની એટલી કૃપા છે કે મને કાંઈ એવું થયું નથી, કોઈ અડચણ એવી આવી નથી. અને અત્યાર સુધી હું લાસ્ટ 2 વર્ષથી હું દ્વારકાધીશની પૂનમ ભરું છું. અને બસ દ્વારકાધીશની પૂનમ આવી જ રીતે દ્વારકાધીશનો હુકમ થયા કરે, કારણ કે બધા કહે છે દ્વારકા અહીંયા નથી પડ્યું, બહુ જ દૂર છે. એ મને હું તો વડોદરાથી આવું છું, પણ બસ દ્વારકાધીશની કૃપા આવીને આવી રહે અને અમે આવી જ રીતે દર્શન કરતા આવતા રહીએ. ખાસ આપના તો પ્રોગ્રામ વિદેશોમાં પણ હોય છે. હમણાં ઓસ્ટ્રેલિયામાં પણ આપે પરફોર્મ કરેલું હતું, પણ એને અને પૂનમને ક્યારેક એવું થાય કે તમારે પ્રોગ્રામ આવી જાય ને પૂનમ ના આવી શકો? હા, એવું થયેલું. એટલે જ કહું છું કે દ્વારકાધીશની કંઈક અસીમ કૃપા છે કે મારે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટૂર હતી અને એ ટૂર મારી 1 મહિનાની હતી, તો હવે લેતા તો લેવાઈ ગઈ ટૂર, પણ પછી એવું થયું દ્વારકાધીશની પૂનમ. પણ મેં પછી જે રીતે તારીખ જોઈ તો મારી જે જવાની ફ્લાઇટ હતી એના આગલે દિવસે પૂનમ હતી. તો હું દ્વારકાધીશની પૂનમ ભરવા આવી અને મારે જ્યારે રિટર્ન ફ્લાઇટ હતી એના બીજા દિવસે પૂનમ હતી. તો મારે એક પણ પૂનમ મિસ નથી થઈ, કારણ કે એવરી મંથ એક પૂનમ આવે તો હું
જ્યારે ગઈ ત્યારે પણ દ્વારકાધીશની પૂનમ ભરીને ગઈ, અને જ્યારે ઇન્ડિયા પાછી આવી ત્યારે પણ હું દ્વારકાધીશની પૂનમ ભરવા આવેલી. બેન ખાસ દ્વારકાધીશના દર્શન કરો તમે. ભગવાન તો સોળે શણગાર સજાવેલા હોય, 14 ભુવનના રાજા છે, ત્રણેય લોકના નાથ છે. તમને કયું ગીત એવું યાદ આવે જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા જાઓ ત્યારે મનની શું વાત? દ્વારકાધીશની હું મંગલા આરતીના દર્શન કરું છું, અને જ્યારે એમની શૃંગાર આરતી થાય છે એમાં એટલા સુંદર લાગતા હોય છે શ્રી દ્વારિકાધીશ, અને ત્યારે એક માયા લાગી ગઈ છે એમની, એટલે મને એ ગીત ત્યારે યાદ આવે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી રે. બેન ખાસ કરીને દર પૂનમના આપ આવો છો, કાના માટે કંઈક ને કંઈક ગિફ્ટ લઈને આવતા હો છો. આ વખતે જ્યારે સોંગ રિલીઝ થયું છે, શું લઈને આવ્યા છો ભગવાન કૃષ્ણ માટે? ખાસ કરીને આજે હું દ્વારકાધીશ માટે મેં ઓરિજિનલ જે કાશ્મીરી વાંસળી હું લઈને આવી છું, જે હું કાલે દ્વારકાધીશને અર્પણ કરીશ, કારણ કે જન્માષ્ટમી આવી રહી છે, એટલે કાનાજી માટે બર્થડે ગિફ્ટ. ને એવી જ રીતે આપણા જાણીતા પત્રકાર, જેમનું દેવભૂમિ જિલ્લામાં અનેરું નામ, અને લાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરબતભાઈ ગઢવી છે. પરબતભાઈ બે ગામ, ચુંગીવારા ધામ, અને ઘણા બધા જે લોક સંસ્કૃતિ, જે ગુજરાતી કલાકારો આપ સાથે દ્વારકા આવતા હો છો. ખાસ આજના દિવસે બેન સાથે પણ આપ પધાર્યા, શું કહેશો બેન વિશે? પહેલાં તો આજના દિવસે બેનનો જે એક સોંગ લોન્ચ થયો છે, જ્યારે આપણે અત્યારે હાલમાં સાતમ આઠમ અને મેળાની જ્યારે સિઝનો આવી રહી છે, લોકો મેળા માટે જ્યારે થનગની રહ્યા છે, એનો ઉત્સવ અને ઉજવણી માટે જવા માટે, આનંદ લેવા માટે, એ સમયે જ્યારે બેનનું આજે સોંગ મેળાને લઈને જે આજે લોન્ચ થયું છે, તેના માટે હું બેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે આ બેનનો ખૂબ જ લોકો એનો સંગીત છે એનો આનંદ લે, એવી હું આપના માધ્યમથી પણ લોકોને જણાવવા માગું છું. ખૂબ સરસ સોંગ છે, અને અમારા માટે આ એક ગૌરવની વાત છે કે બેન દ્વારા આવા સરસ સોંગ લોન્ચ કરવામાં આવે છે. પરબતભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે, આપ પણ જિલ્લામાં ચાણ ગઢવી સમાજના અગ્રણી છો, અને ખાસ જ્યારે આવી રીતે શું મેસેજ આપનો ચારણ ગઢવી સમાજના જે કલાકારો છે, ઘણી બધી હોદ્દાઓ ઉપર છે જે લોકો, શું કહેશો આપ? ચારણ સમાજના દરેક દીકરા દીકરી જે દરેક ક્ષેત્રે આજે આગળ વધી રહ્યા છે, સોનલમાની અને દ્વારકાધીશની અમને ખૂબ જ પ્રગતિ છે, ખૂબ જ આશીર્વાદ છે. જ્યારે અમારા બેન તૃપ્તિબેન આજે નાની ઉંમરમાં અને ખૂબ જ ટૂંકા ગાળામાં દ્વારકાથી લઈને છે આખા ગુજરાતભરમાં બેન આજે જાણીતા થયા છે. હજારો લાખો ફોલોવર છે બેનના, જે બેનના જે સંગીત છે એ સાંભળી અને ભક્તિમય થઈ જાય છે. બેનના અનેક ગીતો જે હમણાં જ થોડાક ટૂંકા ગાળામાં 2 થી 3 ગીતો છે એ કૃષ્ણ ભગવાનને લઈને બેને જે પોતાના સ્વરમાં રજૂ કર્યા છે, તે ખૂબ જ સારી વાત છે, અને આજે સમગ્ર સમાજ અમારું આ બેન ઉપર ગૌરવ લઈ રહ્યું છે. થેન્ક યુ. ખાસ દ્વારકા ટુડેથી ઓમ થોબાણી, સૌને મારા જય જય જય, જય દ્વારકાધીશ, જય ઠાકર.